શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 13નું પઠન કરીએ, પછી ભાવાર્થ સમજીએ. સર્વકર્માણિ મનસા સંન્યસાસ્તે સુખમ વસે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. અર્થાત અંતઃકરણ જેના વશમાં છે એવા સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને નવદ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત રહે છે. એટલે જેને કર્મયોગનું આચરણ કર્યું છે એ મનુષ્ય કશું કરતો નથી કે કશું કરાવતો નથી, પણ શરીરના નવ દ્વારો એમના દ્વારા થતા કાર્યો એને મનથી ત્યજીને આનંદપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. જય શ્રી કૃષ્ણ.